એટલે ચેટલા બાકી રહ્યા ભાઈ? આવો કમાભાઈ આવો, બેસી જાઓ. આ વચ્ચેથી મને ઉભેલા મેં કીધું દેખાય, બેસી જાઓ. સૌ જેને જવાબદારી સોંપી છે બધા પણ એ સિવાયના લોકો બેસી જાય. દરેક કલાના સાધકો આજના કાર્યક્રમમાં જય હો. વધારે છે કેટલા કેટલા મોંઘા છે. વાહ, અમે તમારા આયા છીએ. તમે બેસી જાઓ એટલે પ્રોગ્રામ આપણે ચાલુ કરવો છે. બસ સૌ આમ શિસ્તતાથી, શાંતિથી. એટલી સારી વ્યવસ્થા સાહેબ, તમે જ્યાં બેઠા છો ત્યાં તમને એલઈડી થી દેખાશે. અહીંયા બધાના માટે બેસવાની સરસ રીતે વ્યવસ્થા. સ્વયંસેવકો ખડા પગે ઊભા છે. પોલીસ સ્ટાફ મિત્રોનો પણ એટલો સાથ અને સહકાર મળે છે. દરેક અધિકારીશ્રીઓ આપ સૌને અહીંયા વિનંતી સાથે, અમારા સ્વયંસેવકો પણ બે હાથ જોડીને વિનંતી કરે છે, આપ સૌ શાંતિથી જ્યાં તમને જે જગ્યાએ સ્થાન આપ્યું છે ત્યાં સૌ પ્રેમથી બેસી જાઓ. કારણ કે આજનો પ્રોગ્રામ દરેક કલાકારો સાંભળવા જેવા છે. ગુજરાત, કચ્છ, કાઠિયાવાડ, દેશ પરદેશની ધરતીમાં આપણી લોક સંસ્કૃતિને, આપણા ભજનો, આપણા લોકગીતો પરદેશની ધરતીમાં સાહેબ જઈ અને જેમણે પોતાનું જીવન ભજનમય, કઈ રીતે ભજનની ધરોહર, રાગી વેરાગી પરંપરા આપણી ભજનની જે ચાલી આવે છે એમાં રાગી પરંપરાને જીવંત રાખવા માટે આપણા સુર સમ્રાટ શ્રી કીર્તિદાનભાઈ ગઢવી આજના કાર્યક્રમમાં ઉપસ્થિત છે. વધાવો જોરદાર તાળીઓના ગડગડાટથી સાહેબ. કારણ કે આ ધરતી કાર્યક્રમનું નામ જ એવું આપ્યું છે. તારી યાદ પરીક્ષા હાલે છે. કારણ કે અહીંયા કઈ જેવી તેવી વાત હોય નહીં અને અવાજ પણ એવો જ હોવો જોઈએ સાહેબ. વિચાર કરો તમે, આ ધરતીમાં જેથી વીર રાજાજી તેજાજીએ દીકરીઓ માટે થઈને પોતાના જીવનના બલિદાનો આપ્યા છે, એ ધરતી છે સાહેબ. અહીંયા આજની તારીખે પણ તમે જ્યાં, હું પહેલા પણ પૂર્વે બોલ્યો છું ને ફરી વાર દોહરાવી દઉં, દેશ અને દુનિયાના ખૂણામાં તમે જાઓ સાહેબ, તમને ભીડ પડે અને યાદ કરો, વિશ્વાસ ને શ્રદ્ધા રાખો તો આવે આવે ને આવે, 1000% આવે. તમને ભરોસો હોય તો કેમ ન આવે. સતી સતી સુરા અને આ તો માનો દેશ છે. પરાંબા ભગવતી 9 લાખ ડોગરિયાળી બ્રહ્માંડ ભાનોદરી આખા વિશ્વનું સંચાલન કરનાર માનો દેશ છે. આજની તારીખે પણ જગદંબા આઈ માત્ર અહીં ઉપસ્થિત છે, જેમની વાણીથી દેવલમાં જ્યાં જ્યાં એમના વક્તવ્ય આપવાનું, આશીર્વચન આપતા હોય, માં ત્યારે હંમેશા માટે કહેતા હોય કે આ દેશમાં યુવાન કેવો હોવો જોઈએ, આ દેશની જગદંબા કેવી હોવી જોઈએ, આ દેશની દીકરી કેવી હોવી જોઈએ, આપણે કઈ સમાજમાંથી આવી, આપણી કઈ સંસ્કૃતિ છે, એને કાયમિકના માટે માં જેમ પોતાના સંતાનને પોતાના હિત માટે થઈ અને કડવી દવા હોય એના હિત માટે જેમ પાય, એમ એક એક મીઠાશવાળા શબ્દમાં મને તમને માતાજી પણ કહેતા હોય છે. અહીંયા દાનભા બાપુ હજારોની સંખ્યામાં માનવ મેળામાં ઉમટે છે. અવારનવાર મેં પણ સાંભળ્યું છે, આપે પણ સાંભળ્યું છે. લોકહિતની જ વાત આવે અહીંયા, કોઈ અંધશ્રદ્ધાની વાત નહીં, કોઈ ગેરમાર્ગે જવાની વાત નહીં. અહીંયા કોઈ પણ માણસ આવ્યો એટલે પહેલા એક જ વાત હોય, બાપા પહેલા તમે દર્શન કરી લો, પ્રસાદ લઈ લો, અને જે કરે છે એ બધું દાદા કરે છે. બાપા હું તો નિમિત્ત બનું છું ખાલી. હવે આ ફટાકડા વાળા મિત્રોને થોડીક
વિનંતી કરું કે આપણો ફટાકડાનો પ્રોગ્રામ હવે પછી આપણે મોડેકથી રાખીએ 4 વાગે. ભૂતપૂર્વ રાજ્યપાલ માનનીય શ્રી વજુભાઈ વાળા સાહેબ અત્યારે અહીં ઉપસ્થિત થયા છે. એમને પણ હું આ ભોળાદની ધરતીમાં સુરાપુરા ધામ વતી આવકારું છું. માનનીય શ્રી વજુભાઈ વાળા સાહેબ, ફટાકડાવાળા મિત્રોને વિનંતી થોડી વાર માટે આપ હવે એ પ્રોગ્રામને વિરામ આપશું. અહીંયા આગળ મારે કાર્યક્રમ એક પછી એક કલાના સાધકોને રજૂ કરવા જઈ રહ્યો છું, ત્યારે સૌ ફટાકડા મિત્રો જેને એ